તો મિત્રો તમે જોઈ શકો છો આ કેવડું મોટું હુડકું હાલે છે, સાઈડમાં ચકડોળ છે. તો આ પણ એક ચેલેન્જ જેવું છે કે તમે એમાં 100 રૂપિયાની ટિકિટ છે અને તમે 2 મિનિટ સુધી લટકાવો એટલે તમને 2000નું ઇનામ આપે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા વ્લોગમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ તરણેતરનો મેળો ચાલુ થઈ ગયો છે મિત્રો, અને આજે છે મેળાનો બીજો દિવસ. આપણે આજે તમને તરણેતરનો મેળો કરાવવાના છીએ. તમે પબ્લિક જુઓ, હજી તો 2 કિલોમીટર આજે છેટો છે મેળો, અને તમે અત્યારે પબ્લિક જુઓ, તમે ટ્રાફિક જુઓ, વાંહે એટલું ટ્રાફિક છે. અને જોઈ લ્યો તમે, 2 કિલોમીટર આગળથી જ મેળો ચાલુ થઈ ગયો છે મિત્રો, અને ટ્રાફિક એવડું છે, બાકીના પાર્કિંગ એવડા છે. તો આજે આપણે તમને મેળો કરાવવાના છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો. તરણેતરનો મેળો કોને કોને કર્યો છે એ કોમેન્ટ ખાસ કરી દેજો, બાકી જેને નથી કર્યો એ વિડીયોમાં ઠેઠ સુધી જોતા રહેજો. તરણેતરનો મેળો કેવો છે એ આપણે તમને આજ મેળો કરાવવાના છીએ. ત્યાંની રાઈડ શું છે શું નહીં બધી બતાવશું. જો આપણા સબસ્ક્રાઈબર એમ અત્યારે બધાને એમ થાય છે કે ના આપણે બ્લોગમાં આવીએ. જય માતાજી. જો બધાને પણ અમને એટલો હરખ છે. તો અહીંથી આપણે જઈએ છીએ, અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બાકી તમારા 5 મિત્રોને શેર કરી દેજો, અને ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી સારી એવી મેળા વિશે કોમેન્ટ કરી દેજો કે કઈ રાઈડું છે, અહીંયા જઈને બતાવશું. હાલો વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ, તમે પબ્લિકનો ક્રેઝ જુઓ. અત્યારે ટ્રાફિક એવડું છે ને પબ્લિક એવડું છે. તો મિત્રો અત્યારે આમ જુઓ, પાર્કિંગ ભરાઈ ગયા છે, એટલું પબ્લિક છે. મેળામાં કેવડું પબ્લિક હોય છે તમે વિચારી શકો. તો મિત્રો તમે જુઓ, અત્યારે પાર્કિંગ એવડા ભરાઈ ગયા છે ને એની વાત જવા દો. એટલું માણસ તરણેતરના મેળામાં છે. તો એમ કહેવાય છે કે વિશ્વનો પ્રસિદ્ધ ગુજરાતનો મેળો એટલે તરણેતરનો મેળો. એના જેવો એકોય મેળો થતો નથી. ને અત્યાર સુધી બધી રાઈડો બંધ રાખવામાં આવે છે, પણ તરણેતરના મેળામાં એકેય રાઈડ બંધ રાખવામાં નથી આવતી. બધી રાઈડો ચાલુ હોય છે. તો આપણે અહીંયા જઈને તમને બધી નવી નવી રાઈડો આવી છે બધી બતાવવાના છે. તો વિડીયોમાં ખાસ જોડાઈ રહેજો. તો મિત્રો તમે જુઓ, અત્યારે ફરતું એટલું પબ્લિક છે, અને બંદોબસ્ત પણ એવડો રાખવામાં આવેલો છે, જેથી કરીને મેળામાં કોઈ ટ્રાફિક એટલો બધો ના થાય. બાકી તમે જુઓ, તરણેતરનો મેળો એટલે પ્રખ્યાત મેળો. જુઓ મિત્રો, અત્યારે લાઈનમાં સ્ટોલ નખાઈ ગયા છે, તમે જોઈ શકો. બધી સાઈડમાં સ્ટોલ છે, એવું નહીં કે એક બાજુ. જે સાઈડ તમે જોશો એ સાઈડમાં બધી સ્ટોલ નખાઈ ગયા છે. આ 2 કિલોમીટર આગળની જ હજી તો શરૂઆત છે. મેળાની અંદર તો હજી આપણે એન્ટ્રી થઈ નથી. તો મિત્રો અત્યારે આપણે જે મેળામાં આવ્યા છીએ એ મેળામાં લોકમેળો તો એવો થાય છે, પણ આમાં પશુની સ્પર્ધાઓ પણ એવડી થાય છે, અને રમતો પણ એવડી થાય છે, કબડ્ડી ને ખોખો ને બધી એવી. તો આપણે અહીંયા જઈને જોશું બધી શું છે એ. તો ખાસ કરીને કન્ટિન્યુ જોડાઈ રહેજો. આ મેળામાં બધી જ જાતની રમત ને એવી સ્પર્ધાઓ જોડાય છે, પશુની ને એવી બધી છે. હાલો જોઈ.
તો મિત્રો આપણે હવે રાઈડ બાજુ આવી ગયા છીએ. હવે તમે જય માતાજી ચેનલના પણ આમાં છે જે તમે ચેલેન્જ કરો અને એમાં તમે કોઈ પણ વસ્તુ તમે જીતી શકો. જુઓ તમે આમાં તમે બોલ મારો અને તમે ગ્લાસ પાડી દો એટલે તમને કોઈ પણ તમને વસ્તુ જોતી હોય મળે. તો આ પણ એક ચેલેન્જ જેવું છે કે તમે એમાં 100 રૂપિયાની ટિકિટ છે અને તમે 2 મિનિટ સુધી લટકાવો એટલે તમને 2000નું ઇનામ આપે. આ રીતે કંઈક ચેલેન્જ હોય છે મિત્રો. અને આ બાજુ ખરેખર ટેટાનું ને બધું મળે છે. જો ગ્લાસ પાડવાની રસ. તો મિત્રો તમે જોઈ શકો છો આ કેવડું મોટું રૂપ હાલે છે. સાઈડમાં ચકડોળ છે. સરહદ આરતી બ્લોગ. તો અહીંયા લોકો મેળો કરવા આવે છે તો આપણે એનો થોડોક એક્સપિરિયન્સ લઈ કે અહીંયા આવીને મેળાનો શું આનંદ માણે છે. અહીંયા આવીને તમને કેવું લાગે? કેટલા વાર તમે મેળો કર્યો? પહેલી વાર. આપણો પહેલી જ વાર છે અને આપણે આવ્યા છે, એક્સપિરિયન્સ કર્યો છે. બાકી તમે કોમેન્ટ કરીને કહેજો કે આવડો મેળો તમે ક્યાંય જોયો છે. તો ખરેખર આપણે પહેલી વખત આવડો મેળો જોયો છે અને ખરેખર કર્યા જેવો છે. તો તમે વિડીયોના માધ્યમથી કરજો. બાકી આવ્યા હોય તો સારી એવી કોમેન્ટ કરી દેજો. હાલો આપણે અહીંથી આગળ જઈને મંદિરે તમને વ્યૂ બતાવીએ. તો મિત્રો આપણે અત્યારે અહીંયા ખાખરિયા હનુમાનજીનું મંદિર છે અહીંયા આવ્યા છીએ. તમે જોઈ શકો. તો અહીંયા આ મંદિર પ્રખ્યાત છે મિત્રો. તમે જોઈ શકો. હજી નવું નિર્માણ થયું છે મંદિરનું. તમે જોઈ શકો. બાકી અહીંયા સંત સાધુ બેઠા છે. તો આ મંદિર તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો મિત્રો. તો મંદિર વિશે જે અનુમાન લખી નાખજો કોમેન્ટમાં. અને આપણે હવે અહીંથી તમને મેળાના વ્યૂ બતાવવાના છે. હાલો વિડીયોમાં બન્યા રહેજો. બધી રાઈડોમાં જાય છે આપણે. તો હાલો મિત્રો, અત્યારે મેળામાં થોડીક ગરમી છે તો થોડુંક ઠંડુ થઈ જાય. કેન્ડીને એવું લઈ લીધું છે અને આપણા છોકરાને થોડુંક ઠંડુ ખાવા જોઈએ એટલે એના માટે આપણે કેન્ડી લઈ લીધી છે. તો એની ભેગા ખાઈ નાખી. અને આ તમે જો અહીંના લોકો પણ બ્લોગમાં આવવા માગે છે. અને આવું કંઈક સ્ટોલ છે કેન્ડીનું. આપણે અહીં કેન્ડી ખાઈ છીએ. ઠંડુ કરી લઈ. ચાલો કેન્ડી ખાવા. હાલો ગાઈસ ઠંડુ કરવા.